સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 14 લોકોએ મૂળ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવતા સનસનાટી મચી ગઈ છે। ધર્મ પરિવર્તન મામલે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા વધુ 14 લોકોની અરજી મંજૂર કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત સમાજ પર થતા અત્યાચાર મુદ્દે બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં અનુસૂચિત સમાજના યુવકોને ઘોડે ન ચડવા તેમજ મૂછો ન રાખવા દેવી અને પાણી ન ભરવા દેવું જેવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કરાયો છે। મંદિરમાં પણ જવા દેવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં જ એક વર્ષમાં 50 થી વધુ લોકોએ મૂળ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે। હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા નાબૂદ નહીં થાય તો આગામી દિવસોમાં પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરનાર લોકોની સંખ્યા વધશે તેવું જણાવ્યું છે। नमो बुधाय हूँ भिक्षु पथिक श्रेष्ठी अमर बौद्ध विहार गुजरात बौद्ध धर्मनो धर्मगुरु। ताजेतરમાં અમારે ત્યાં બુધવિહાર છે, ત્યાં 12 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી। 5 લોકો વડોદરાના, 5 લોકો મહેસાણાના, 2 લોકો સુરેન્દ્રનગરના હતા। અને એ ધર્માંતરનું કારણ છૂતાછૂત અને અસ્પૃશ્યતા। હાલમાં પણ 70 વર્ષે અહીંયા સરકારની અંદર ભલે તમે ધર્માંતર કરો પણ તમને જૂના જ સમજવામાં આવે છે, તમારી સાથે છૂતાછૂત રાખવામાં આવે છે। અને છૂતાછૂત જેવા કે ઘોડે ચડવા ન દેવું, મોજ નો રાખવા દેવી, સારા નામ નો રાખવા देवा, पानी नो भरवा देवा, अहीं हालवा न देवा, मंदिर में जावा न देवा, आवा बधा प्रॉब्लम ना कारणे धर्मांतर थई रह्यो छे अने टूंक समय में बहु मोटा पाये थशे। सुरेन्द्रनगर कलेक्टरे मंजूरी आपी थी? हाँ, आपी दीधी। कलेक्टर तो मंजूरी आपी ज दीए छे। एक वर्ष में केटला लोकोए धर्म? एक वर्ष में सुरेन्द्रनगर सिटी नी अंदर लगभग 50 लोकोए दीक्षा लीधी अने गुजरात 450 लोकोए लीधी मारा अंडर में।